તો કેમ છો મિત્રો? મજામાં ને? બધા મજામાં છો? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને ફિલહાલ 8:30 વાગી ગયા છે। તો આપણા વ્લોગની શરૂઆત કાંઈક આપણી વાડિયાથી થઈ ગઈ છે। તો મિત્રો આપણા તમે જીરામાં હતા, જીરામાંથી આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને કાલે વ્લોગ આપણે શૂટ નહોતા કરીએ ક્યાં, કેમ કે થોડીક પ્રોબ્લેમ હતી। પ્રોબ્લેમ એવું હતું ઘરે આપણે કામકાજ, તમને ખબર છે, તમે કાંઈ વ્લોગ મારા જોતા હશો તો તમને ખબર છે કે આપણે ઘરે ટાઇલ્સનું કામકાજ ચાલુ છે, એટલા માટે વ્લોગ નહોતો શૂટ કરી શક્યો। તો હું તમને આજના વ્લોગમાં ઘરે જાય છે એટલે બતાવીશ કે ઘરે આપણે ટાઇલ્સનું કામકાજ બધું પતી ગયું છે, થોડું ઘણું કટિંગ ને એવું બધું બાકી છે, પણ આજે લાઇટ ફિટિંગ કરવાનું છે ઘરે જ। તે અમારા ફઈન દીકરા અમદાવાદથી આવે છે, તેમને ચોટીલા આપણે લેવા પણ જવાનું છે। અને આધારમાં હું જીરામાં આવ્યો હતો અને જીરામાં એવું છે મિત્રો, જીરો જો મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે। એટલે આ બીજું છે મિત્રો, આપણે ઓલું પાકી ગયું નથી, આ બીજું જીરું જો આખો બ્લોક બીજો છે, એક છેડા સુધી છે। એટલે આમાં ક્યાંક ક્યાંક આપણને રોગ દેખાય છે। રોગ એવો છે, હું તમને બતાવું, જો આ જીરું કમ્પ્લીટ છે ને, આ બધું જો આ બધું દેખાય તમને, જો આવો છે। ટૂંકમાં આને હુકારો તો ન કહી શકીએ, મારા અંદાજે જીરું ઉતર્યું સમજાણું, જે પાણી પાયું ને, પાણી પાયા પછી એમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે એમાં પણ। અને જો આ બાજુ થોડુંક દેખાય, તો આવી બધી પ્રોબ્લેમ થઈ ગઈ છે જીરામાં, અને એટલા માટે દવા પણ લાવવાની છે આની આપણે। તો જવું ચોટીલા, અને હજી મેં ચા પીધી, નાસ્તો પણ નથી કર્યો, કેમ કે અત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, કેમ કે હમણાં રાજા 4-5 દિવસથી હું નાહ્યો પણ નહોતો, કેમ કે આમાં ઘરનું કામકાજ એટલું હતું ને કે નાઇટમાં મોડું બહુ થઈ જતું હતું ઘરે કામ કરવામાં, પછી વાડીનું કામ હોય, એના હિસાબે આપણે નાહવામાં એડજસ્ટમેન્ટ નથી થતું, અને એટલા માટે હવે આજ સવારમાં મસ્ત નાહ્યા ધોયા, એકદમ ફ્રેશ થઈ ગયા, અને હવે જવું છે આપણે ચોટીલા। તો હાલો ચોટીલા જઈને મળવી, ભાઈ અમારે પહોંચવા આવ્યા છે ચોટીલા, રાતની બસમાં બેઠા હતા, એટલે હાલો ત્યાં જઈને મળવી આપણે હવે। અને આની દવા પણ લઈ આવી, અને જીરું આમ બધે ચારું છે, અને આમાં પાણી તો મૂકવાનું થતું જ નથી આપણે સમજાણું, એક આપણે કમેન્ટમેન્ટ કરી લીધી છે કે પાણી નથી આમાં દેવાનું હવે, કેમ કે પાણી દેથી આ જીરું છે ને એ વ્યૂ જવાનું બીક છે। બાકી જો જેમાં ઢાળને પાણી નથી લાગે એમાં જો જીરું કમ્પ્લીટ છે। તો હાલો હું થોડોક નાસ્તો કરી લઉં, નાસ્તો કરીને તરત નીકળી જાઉં ચોટીલા બાજુ, કેમ કે ચોટીલા જવાનું છે, એટલે ચોટીલા બાજુ નીકળી જાય। તો મળી પાછા આગળ વ્લોગમાં કોઈ નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો। મારું નામ છે ચાવડા અરુણ, જો કોઈ નવા આવે ન ઓળખતા હોય તો મારું નામ જણાવી દો, ચાવડા અરુણ છે, અને ચાવડા વિલેજ લાઈફ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મળવી આગળ, કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે। કેમ છું? પગાર ના મેં કેટલો વાગ્યો આ રાખો છે 1 ફૂટ જેવો, બોલો કે ખેંચતો ને, હા ખેંચતો ને, ઉપર ને કાપવા જરૂર નહીં, આ વાયર ત્યાં લઈ જવાનું, આ એલઈડી ક્યાંથી ચાલુ થશે? અહીંયાથી કઈ એલઈડી? એ એલઈડી આ નાથી થશે, આ 100% ને? હા 100%, તે ગણતરી મારી છે ને એ રીતે, ત્યાં તે એવી 12 મોડેલનું બોર છે, બાર થઈ જાય ને, એક દો, એક લેમ્પ, એક નાઇટ લેમ્પ બે આવી જાય નીચે, સ્પ્રિંગ આવે, સ્પ્રિંગ આવે, મને તો કે તમે કઈ બોલો માં સમજાણું, હું બધું મારી રીતે કરી નાખી, મને આવી નથી ખબર ભાઈ, એલઈડી ત્યાં આવશે, મને એક રૂમમાં આવશે, આ લેમ્પ બહાર લે ઘડી લે, આ એક ખુલ્લો ખીચી લે, કેમનું જોયું આ પૂછી થોડસ આ લઈ લે રોટી, નહીં ખાવ મજા નહીં, કોણ આવ્યો? મારે એમ કે બંગલો નાનો આમ તો છે, અને વાયરિંગ તો જાજુ નીકળે છે, આમ જોવો જ ખરી જાજુ ભેગું થઈ ગયું છે વાયરિંગ।
એનું તો ઓકે થઈ ગયું ને એકદમ, એનું તો ઓકે થઈ ગયું ને, જો જાજુ ભેગું થઈ ગયું છે. આ ટાઇલ્સનું પતી ગઈ છે, ટાઇલ્સ લગાવી દીધી છે બધાને. જો હા, અને કલરનું રહ્યું ખાલી આ રૂમમાં, એટલે પૂરવાનું. આ નાઇટ લેમ્પ આવશે અહીંયા. અને આ બધું ખરાબ છે ને તો હું કે કુટીમાં આવી જશે બધું કમ્પ્લીટ. અને અહીંયા બોર્ડ છે, જૂનું બોર્ડ જવા છે અમારે. અને આ લેમ્પનું જો બારે પણ એમ જ છે. જો બારે અહીંયા એક નાઇટ લેમ્પ છે અને અહીંથી આ બાર બધા વાયર છે. અહીંયા પણ એમ જ થયું છે. હાલો આવી ગઈ બાર. કયો એટલે માર દવામાં. ઓકે. રેડી. થોડુંક એઠે જોશે ને કાલું જોશે. ઓહો, એ તો બધું બગડી ગયું છે. તો ચાલો મિત્રો, મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. જો રાતના 8 વાગી રહ્યા છે અને હજી આપણે અહીં ઘરે જ છીએ. ઘરે એટલે મતલબ ગામમાં. અને હજી જો કામકાજ ચાલુ છે. અમારે આવ્યા છે ફઈના દીકરા અમદાવાદથી. તેઓ PGVSLમાં નોકરી કરી રહ્યા છે. એટલે આપણે એમનું શું કે આ કામકાજ એમની કે હું કરી દઈશ કે, એટલે વાંધો નથી આવે એમ. કે ઘરના માણસો હોય ને તો ફેર પડે આપણે. તો જો તેમની કરી રહ્યા છે. ઓલા જો બોર્ડ બધા ફિટિંગ કરી ગયા અને વાયરિંગ કામ તમને મેં અગાઉ બતાવ્યું હતું, બધું પતી ગયું છે. હવે ખાલી આ બોર્ડને ફિટ કરવાનું રહ્યું છે. અને વાયર પણ નીકાળી લીધા બધાય. જો દેખાય છતમાં ટીંગાય છે. છત અમારે ત્યાં ખમી કરવાની છે, કેમ કે આમાં કુટી મારવાની છે. બાકી અમિતભાઈ અત્યારે આવ્યા છે જવાનું હજી પાછું વાડીએ, કેમ કે જમવાનું હજી બાકી છે. અને અમારે તો 8 હજી વાગી ગયા છે અને જમ્યા નથી અમે. અને આ જો બધી પિંજણ પડી. એમની માસ્ટર કારીગર છે, કેમ કે તેમને ડિપ્લોમા કરેલું હોય ને વાયરમેનનું, ઇલેક્ટ્રિક્સનું. એટલે જો એમને અમદાવાદથી છે આવ્યા છે સ્પેશિયલ. એવી બાને શું કે ગામડાની મોજ લેવાઈ જાય અને આંટો મરાઈ જાય એટલા માટે. અને જો આ વાયરિંગ તો બધા મેં તમને બતાવ્યા તે આગળ. જો બધા કાઢી રહ્યા છે. અને આ ટાઇલ્સનું કામકાજ બધું પતી ગયું. અને આજે એવું હતું, સવારના એક જરા કામમાં હતા, કેમ કે સવારમાં એમને લેવા ગયો અને ત્યાં આગળ ટ્રાફિક ને એવું બધું હતું ને ચોટીલામાં. આજે એટલે હું વ્લોગ ન શૂટ કરી શક્યો. અને તરત લઈને પાછું શું કે એક દવા લેવાની હતી, જીરા હાટું દવા પણ લઈ લીધી. દવા લઈને પછી દવા લીધી અને પ્લસ કે બેંક કામ હતું, બેંક પણ બેંકે ગયો હતો. એ વ્લોગ ના શૂટ કરી શક્યો. અને 12 વાગ્યાના આવીને જમીન તરત અહીંયા જ મથવી ઘરે જ તે. અને બધા જો અહીંયા પણ નિકાળી લીધા રૂમમાં પણ, એટલે કામમાં જતા એકદમ. અને એક બોર્ડ અહીંયા છે આપણે, એનો અહીં નિકાળી લીધો એક. અને આ કિચન ટૂંકમાં રસોડામાં ત્યાં એક અહીંયા છે ટૂંકમાં બોર્ડ, એક અહીંયા લગાવી દીધો. અહીંયા લેમ્પ આવશે. અને અહીંયા શું કે 6 મોડ્યુલેટરનું બોર્ડ લગાવ્યું છે. એટલે મતલબ અહીંયા એક લેમ્પ કરવાનો હોય અને 2 સ્વિચો જે મોટી આવશે. ત્યાં ફ્રીજ નહીં રાખવાનું. જો ઓલું ફ્રીજ બધું છે હજી પેક જ છે. એટલે ફ્રીજને ઘર ઘંટી બંને અહીં રાખવાની. જો આ હેરનું છે, હેરનું જ છે.